મિત્રો આ વિડીયોને સ્કીપ કરતા પહેલા 2-3 સેકન્ડ માટે વિચારજો। રૂપિયા 5,000 10,000 કે 15,000 ની લાલચમાં તમારું સંતાન, તમારો દીકરો, તમારો ભાઈ, તમારો મિત્ર જો જેલમાં સડશે અને આખી જિંદગી બરબાદ થઈ જશે તો શું? હા મિત્રો, હાલના સમયમાં એક સૌથી મોટો સ્કેમ ચાલે છે, એક સાયબર ક્રાઇમનો સૌથી મોટો સ્કેમ ચાલે છે અને સાયબર ક્રાઇમ કરવાવાળા ગઠિયાઓનો એક સૌથી મોટો સ્કેમ ચાલે છે અને આ સ્કેમમાં આપણા સંતાનો, આપણા દીકરાઓ, આપણી દીકરીઓ, આપણા મિત્રો ઘણા ખરા ફસાઈ ગયા છે। હા મિત્રો, ઘણા માતા પિતાઓને એવું લાગતું હશે કે મારો દીકરો કમાય છે, 5,000 રૂપિયા લાવે છે, મહિને 10,000 રૂપિયા લાવે છે, 25,000 રૂપિયા લાવે છે, કંઈ મહેનત નથી કરતો પણ તેમ છતાં ઘરમાં પૈસા લાવે છે। એ માતા પિતાઓ તે લોકોને, તે દીકરાઓને પૂછતા નથી કેમ, ક્યાંથી આવે છે પૈસા। પણ જ્યારે આ સાયબર ક્રાઇમનો ભંડાફોડ થાય છે ત્યારે ખબર પડે છે કે સૌથી મોટું સ્કેમ થઈ ગયું છે। હા મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું, દરેક માતા પિતાઓને વિનંતી કરું છું, દરેક વડીલોને વિનંતી કરું છું, દરેક મિત્રોને વિનંતી કરું છું કે આ સ્કેમથી આપણા યુવાધનને બચાવવાનો છે। આ સ્કેમ મિત્રો એટલો મોટો છે, આ સ્કેમ એવો છે કે આ સાયબર ક્રાઇમ કરવાવાળા ગઠિયાઓ છે આપણા યુવાનોના એકાઉન્ટ ખોલાવે છે, એ એકાઉન્ટ ભાડે આપે છે, એ એકાઉન્ટનું ભાડું આપે છે। 10,000 રૂપિયા આપશે, 15,000 રૂપિયા આપશે, કદાચ વધારે વધારે 25,000 રૂપિયા આપશે, એનાથી વધારે નહીં આપી શકે। પરંતુ તમારા એકાઉન્ટમાં આ એકાઉન્ટની અંદર કરોડોના ટ્રાન્ઝેક્શનો થાય છે અને જ્યારે સાયબર ક્રાઇમના ગુના દાખલ થાય છે ત્યારે આ જે એકાઉન્ટ જેના નામે છે તેને જ પકડવામાં આવે છે અને પાછળથી એ બહાનું નથી ચાલતું કે આ એકાઉન્ટ તો અમે ભાડે આપ્યું હતું। એટલે આજનો યુવાધન આ ક્રાઇમની અંદર, આ સાયબર ક્રાઇમમાં બહુ ખરાબ રીતે સપડાયેલો છે। દરેક માતા પિતાઓને અપીલ કરું છું, દરેક વડીલોને અપીલ કરું છું કે આ વિડીયોને દરેક સુધી શેર કરજો। સમાજમાં આ સાયબર ક્રાઇમ વિશે આપણે સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરજો, નહીં તો આવતા સમયમાં એવો સમય આવશે કે દરેક 19-30 વર્ષના છોકરાઓ, છોકરીઓ આ સાયબર ક્રાઇમના ભરડામાં આવી જશે અને લાખો રૂપિયા ખર્ચવા છતાં તમારા દીકરા, તમારા સંતાનો, તમારા મિત્રો જેલમાંથી બહાર નહીં આવી શકે। હા મિત્રો, ઘણા ખરા એવા કેસો જોયા છે કે લાચાર માતા પિતાઓ, લાચાર આંખે એ છોકરાઓને જેલમાં જતા જોયા છે અને છોકરાઓની લાચાર આંખો તેના માતા પિતાની સામે હોય છે પણ તે વખતે કશું જ નથી થતું। એટલે અત્યારથી જ આપણે સજાગ રહેવાનું છે। દરેક માતા પિતાઓને અપીલ કરું છું કે તમારા દીકરાઓના એકાઉન્ટ પર નજર રાખજો। તમારા દીકરા, તમારા સંતાન ક્યાંથી પૈસા લાવે છે તેને તમે પૂછો, તમારો પૂછવાનો હક છે। અત્યારે પૂછશો, તેને ખોટું લાગશે તો ચાલશે પણ તેની જિંદગી બચી જશે। દરેક મિત્રોને અપીલ કરું છું કે તમારો મિત્ર કોઈ આવા ભરડામાં